નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું મકવાણા પ્રજ્ઞેશ તમારી સામે ચેપ્ટર 7 ભારતમાં વસ્તી આજે આપણે જે ટૉપિકની વાત કરવાના છીએ એ ટૉપિક છે કે ભારતની અંદર વસ્તી નિયંત્રણ માટે કયા ઉપાયો યોજવા જોઈએ। અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે ભણ્યા, જે ટૉપિકની ચર્ચા કરી એમાં આપણે સૌપ્રથમ તો વસ્તી વિસ્ફોટની પરિસ્થિતિ કેવી હતી, ભારતની અંદર જે ઊંચો જન્મદર છે, નીચો મૃત્યુદર છે, એ પરિબળો કેવા હતા। તદુપરાંત આપણે મહિલા અને પુરુષની વસ્તીનું વર્ગીકરણ કર્યું, ગ્રામીણ અને શહેરી વસ્તીનું વર્ગીકરણ કર્યું। હવે આજે આપણે એક અગત્યના ટૉપિક વિશે ચર્ચા કરીશું કે ભાઈ ભારતની અંદર જે વસ્તી વધી છે તો એ વસ્તી નિયંત્રણ માટે કયા ઉપાયો યોજવા જોઈએ। એટલે આજનો આપણો ટોપિક છે વસ્તી નિયંત્રણના ઉપાયો। હવે વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક ખાસ આઈએમપી છે। મેં તમને કીધું હતું કે આ ચેપ્ટરમાંથી એક માર્કનો એક પ્રશ્ન પૂછાશે, એક વિકલ્પ પૂછાશે, 3 માર્કનો એક પ્રશ્ન પૂછાશે અને 5 માર્કનો એક પ્રશ્ન પૂછાશે। એટલા માટે ખાસ ધ્યાન રાખજો, 3 માર્કના પ્રશ્નમાં જવાબ તરીકે આ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે। અને બીજી એક મહત્વની વાત કરતો વિદ્યાર્થી મિત્રો, હમણાં કોરોનાની મહામારીના કારણે આપણે વેકેશનનો કમસે કમ 2 મહિનાનો ટાઈમ ગયો, પણ વધતી જતી આ બીમારીને વધતા જતા કેસના કારણે સરકારે એવું જાહેર કર્યું છે કે 15 ઓગસ્ટ સુધી કોઈ પણ સ્કૂલ છે શરૂ નહીં થાય। એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે 15 ઓગસ્ટ એટલે 2 મહિનાનો સમયગાળો થઈ ગયો, તો ત્યાં સુધી કોર્સનું શું? એટલે હવેથી ખાસ તકેદારી રાખવી, જે પણ વિડીયો આવે છે તે વિડીયો જોવા, કારણ કે સમય પાછળ બહુ ઓછો છે। કદાચ માની લો કે એક્ઝામ છે એ લેટ જાય, એપ્રિલ કે મેમાં જાય તો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો, તો વેકેશન દરમિયાન જે આપણે ચલાવેલું છે એ બધું રિપીટ કરશું। અત્યારે તો આપણે એમ જ સમજવાનું છે કે અત્યારે ઓલરેડી સ્કૂલ શરૂ થઈ ગઈ છે, એટલે આની ખાસ ગંભીરતા લેવી બરાબર છે। કેમ કે સમય નથી આપણી પાસે, આખું વર્ષ પણ કદાચ બાતલ જાય એવી પરિસ્થિતિ પણ ઊભી થાય કદાચ। એ તો હવે સરકારની ગાઈડલાઇન્સ શું કહે છે, એના જે આદેશો છે, તો આપણે નિયમનું ઉલ્લંઘન ન કરી શકીએ, આપણે એ પાળવા જ પડે। એટલે હવે ખાસ તકેદારી રાખવી વિદ્યાર્થી મિત્રો કે હવે જે ટોપિક કે કોઈ પણ સબ્જેક્ટ તમને જે સમજાવવામાં આવશે તમારા રેગ્યુલર લેક્ચર તરીકે જ તમારે સમજવાના છે। તમારે એવું મનમાં નથી રાખવાનું કે આ બધું ચાલ્યું છે તો ફરીથી સ્કૂલ શરૂ થતાં પછી રિવિઝન થશે, નહીં થાય। ખાસ તકેદારી રાખજો, ફરીથી રિવિઝન નહીં થાય, કેમ કે સમય નથી એટલું બધું ફરીથી રિવિઝન કરીએ। એટલા માટે હવે આપણે શું શરૂ કર્યું છે, ઓનલાઈન વિડીયોઝ બધા શરૂ કર્યા છે, અને ઓનલાઈન વિડીયોઝને આધારે તમને ઘરે બેઠા શિક્ષણ મળે એવા પ્રયાસ આપણી આ સંસ્થાના છે। ઓકે, તો ખાસ તકેદારી રાખવી તમારે લોકોને, બધે વિદ્યાર્થીઓ ખાસ વિડીયો જોવા, વાલીને ખાસ અનુરોધ છે કે બાળકને ઓનલાઈન જે ટીચિંગ છે, જે વિડીયોઝ મળે છે કોમર્સ તરીકે ઓક્સફર્ડ સ્કૂલના વિડીયો, એ દેખાડવા, અને અન્ય તમને સાથે સાથે ઘણું બધું મટીરિયલ પણ મળે છે, ઘરે બેઠા બેઠા બુક છે તૈયાર કરી જ નાખવી ભૂલ્યા વગર, બરાબર છે। તો આજનો આપણો જે ટૉપિક છે એ ટૉપિક એ છે કે ભાઈ ભારતની અંદર જે વસ્તી છે તો એ વસ્તી નિયંત્રણના ઉપાયો કયા છે, વસ્તી નિયંત્રણ કઈ રીતે કરી શકાય। તમે જાણો છો કે આજે આખા વિશ્વની વસ્તી 7 અબજને પાર પડી ગઈ છે। એટલી બધી આજે વસ્તી વધી છે
તો આ વસ્તીને નિયંત્રણ કરવા માટે યોગ્ય ઉપાયો સૂચવવા જોઈએ. બરાબર છે. તો ખાસ કરીને આ ટોપિકને આપણે બીજી રીતે કહેવું હોય તો આ ટોપિક બીજી રીતે તમારે 3 માર્કમાં પૂછાય તો ભારતમાં વસ્તી નીતિ અથવામાં તમને આ રીતે પૂછાય. ખાસ કાળજી રાખજો કે વસ્તી નિયંત્રણના ઉપાયો પૂછાય તો આ જવાબ લખો અને ભારતમાં વસ્તી નીતિ કેવી છે. બરાબર છે. આ રીતે પ્રશ્ન પૂછાય તો પણ જવાબ આ બેનો એક જ આવશે. ખાસ તકેદારી રાખજો. અથવા છે આના બદલામાં. બરાબર છે. ખાસ તકેદારી રાખી. આ બે પ્રશ્નો છે એક જ છે એનો જવાબ એક જ આવશે. તો આજે તમે જો પ્રવર્તમાન સમયમાં આજે દેશની વસ્તી બહુ જંગી વધારો થયો છે. 2011ની જોઈએ 121.2 કરોડ જેટલી ભારતની વસ્તી છે. જંગી વધારો. 2001માં 102.70 કરોડની વસ્તી હતી એ 21 કરોડની થઈ. અત્યારે અનુમાનિત આપણે વસ્તી ભારતની ગણીએ તો આપણે 130 કરોડ ની આજુબાજુમાં ભારતની વસ્તી છે. તો આજે બન્યું છે એવું કે પ્રવર્તમાન સમયમાં આજે દેશની વસ્તી છે ખૂબ જ ઝડપથી વધી છે. આ પાછળ પરિબળ શું છે કે ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર. ભારતની અંદર જન્મદર છે એનું પ્રમાણ કેવું છે કે એનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે અને મૃત્યુદર તો કે ભાઈ મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે. આના કારણે શું થયું તો કે આના કારણે આપણા દેશની અંદર આજે વસ્તી છે એ અનઘટ રીતે આજે વધી છે. તો ખાસ કરીને વસ્તી વૃદ્ધિની જે સમસ્યા છે આની ગંભીરતાને જો આપણે સ્વીકારીએ અને એના યથા યોગ્ય જો ઉપાયો સૂચવીએ અને ઉપાયોનું જો પાલન કરીએ તો આ જે સમસ્યા છે વસ્તીની, આ વસ્તીની સમસ્યાને કારણે બીજી ઘણી બધી સમસ્યા ઉદ્ભવે છે. તો એ બધી સમસ્યાને આપણે શું કરી શકીએ છીએ કે તે બધી સમસ્યાને આપણે નિવારી શકીએ છીએ. અને 1950 પછી સરકાર થોડી આ બાબતની ગંભીરતાને લઈ અને 1950માં સરકારે વસ્તી નીતિની ઘોષણા કરી. 1950 થી દેશની અંદર છે શું નક્કી કરવામાં આવ્યું કે 1950 થી દેશની અંદર છે વસ્તી નિયંત્રણ કેમ કરવું એને લગતા ઉપાયો હાથ ધરવામાં આવ્યા. એટલે વસ્તી નીતિ એટલે શું કે વસ્તીને નિયંત્રિત કરવાની નીતિ. વસ્તીને શું કરવાનું? વસ્તીને નિયંત્રિત કરવાની નીતિ. વસ્તીને આપણે શું કરવું છે કે ભાઈ નિયંત્રિત બને ત્યાં સુધી વસ્તી વધે નહીં એવા પ્રયાસો કરવા અંગેની નીતિ, જેને આપણે શું કહીએ છીએ કે ભાઈ ભારતની અંદર જે વસ્તી નીતિ છે એને નિયંત્રિત કરવાના ઉપાયો સૂચવતી નીતિને વસ્તી નીતિ તરીકે ઓળખીએ છીએ. આમ વસ્તીને નિયંત્રિત કરવાની નીતિ એટલે વસ્તી નીતિ. બરાબર છે. તો 1950ના દાયકાથી ભારતની અંદર વસ્તી નિયંત્રિત કરવાની નીતિ છે એ કરવામાં આવી. તો આમ તમે જોવો તો વસ્તી નિયંત્રણની નીતિની અંદર વસ્તી છે એ કેમ નિયંત્રિત થાય એના ઉપાયો આમાં સૂચવવામાં આવ્યા છે. તો આજે આપણે વસ્તી નિયંત્રણના ઉપાયો, તો વસ્તી છે એને કેમ નિયંત્રિત કરવી, બરાબર છે, એના કયા ઉપાયો છે તો એ ઉપાયોની આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. હવે સ્વાભાવિક છે હું તમને ચીનનું એક ઉદાહરણ હમણાં એક દશકા પહેલા સાંભળ્યું. એક દશકા પહેલા ચીને એવી એક વસ્તી નીતિ ઘડી કે જેના કારણે તેનો વસ્તી વૃદ્ધિ દર 0.5% થઈ ગયો. અત્યારે તમે જો ભારતની આપણે વાત કરીએ તો ભારતનો જે વસ્તી વૃદ્ધિ દર છે એ વસ્તી વૃદ્ધિ દર કેટલો છે કે 2.5%ની આસપાસ
કેટલો છે 2.5%ની આજુબાજુ આજે શું છે કે ભાઈ ભારતનો વસ્તી વૃદ્ધિ દર છે. ચીનનો 0.5%. તો આવું થવાનું કારણ શું છે? એની વસ્તી નીતિમાં એને બહુ ડરની જોગવાઈ હોય કે ભાઈ 2 સંતાન ઉપર ત્રીજું સંતાન જો હોય કોઈ પણ પરિવારની અંદર, ફેમિલીની અંદર, તો એને 6 માસની સજા અને 25 લાખ રૂપિયા દંડ. ભારતીય રૂપિયા પ્રમાણે 25 લાખ બહુ મોટી રકમ છે. આ નીતિ એને અમલમાં મૂકી. હવે આ નીતિને કારણે શું થયું કે ચીનમાં છેલ્લા 1 દશકાથી વસ્તી નિયંત્રણો મોટા પાયામાં થઈ છે. આપણો દેશ તો લોકશાહી છે, આપણે આવા નિયમ ન મૂકી શકીએ, પણ થોડીક ગંભીરતા લઈ શકીએ. તો વસ્તી નિયંત્રણ માટે સૌથી પહેલો ઉપાય શું છે કે ભાઈ લોક શિક્ષણ અને જાગૃતિ. સૌથી પહેલો ઉપાય છે લોક શિક્ષણ અને જાગૃતિ. બરાબર છે. જો લોકોની અંદર શિક્ષણનો પ્રચાર પ્રસાર વધે, તમે જોજો, હું તમને એક વાત કહી દઉં કે મહત્તમ બને એવું વિચાર્યું કે અશિક્ષિત વર્ગ છે એમાં જ વસ્તીનું પ્રમાણ વધુ હશે. ક્યાં વર્ગમાં? તો કે ભાઈ અશિક્ષિત વર્ગ છે એમાં તમે જોજો વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જોવા મળશે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ડાંગ, ગોધરા, ત્યાંથી આવતા શ્રમિકો તમે જોજો અશિક્ષિત છે, માત્ર ને માત્ર શ્રમ કાર્ય કરવાનું જાણે છે, શારીરિક કાર્ય કરવા માટે સક્ષમ છે. બરાબર. હવે વિચાર કરજો કે એના કુટુંબ કે એના પરિવારનું તમે કદ જોવું તો ખબર પડે કે 7-8 બાળકો હોય. હા, એ કામ કરતા હોય તો જોતા હોય બાળકો, પણ સાથે સાથે બાળ મજૂર તરીકે પણ કામગીરી કરતા હોય. શિક્ષણ નથી, એ એવું સમજી નથી શકતા કે ભાઈ શિક્ષણનો હોવાને કારણે ભાઈ નાનું કુટુંબ સારું, કે ભવિષ્યમાં બાળકને મોટું કરવું, બાળકનું ભરણ પોષણ કરવું, બાળકને શિક્ષણ આપવું. એ એવું નથી ઈચ્છતા હોતા કે ભાઈ મારા બાળકને શિક્ષણ ન મળે. એના બાળકને શિક્ષણ મળે એવા એક પ્રયત્ન કરતા જ હોય છે. બરાબર. પણ જો એ શિક્ષિત હોત તો કુટુંબનું કદ ઘણું બધું સીમિત રહે. એટલે જન્મદરને નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્વ છે એ શિક્ષણ અને લોક જાગૃતિ વગર અશક્ય. બરાબર છે. કે જો જન્મદરને નીચો લાવવો હોય તો નાના કુટુંબનું મહત્વ પ્રત્યેક લોકો સુધી પહોંચાડવું જોઈએ. સરકારે પણ ઘણી બધી જાહેરાતો કરી છે કે ભાઈ નાનું કુટુંબ એ સુખી કુટુંબ. ઘણી એવી પણ જાહેરાત છે, અમારા બે, અમે બે અને અમારા બે, પછી વચ્ચે પાછું સૂત્ર અમે બે અમારે. તો આ બધા પરિબળો એવા છે લોક શિક્ષણ કે લોકોની અંદર નાના કુટુંબનો ખ્યાલ વધે. સરકારે આવા ઘણા બધા પ્રચાર પ્રસાર કર્યા છે કે નાનું કુટુંબ ને સુખી કુટુંબ. ઘણા સૂત્રો આવા રજૂ કર્યા છે કે લોકો છે નાના કુટુંબનો ખ્યાલ છે ઝડપથી સમજી શકે. એટલે ખાસ કરીને લોકોનું જીવન ધોરણ સુધારવા માટે નાના કુટુંબનો ખ્યાલ છે એ અનિવાર્ય છે. આજે તમે જોવો તો વિશ્વ લેવલે ભારતની અંદર બહુ મોટું કુટુંબની પ્રથા છે પ્રચલિત બની છે. આખા વિશ્વ લેવલે ભારતની અંદર, વિશ્વના બીજા દેશોમાં વસ્તુ છે જ નહીં. એટલે ખાસ કરીને સૌથી પહેલાં તો શું કરવું જોઈએ કે લોકોમાં શિક્ષણ વધે એવા પ્રચાર પ્રસાર છે વધારવા જોઈએ. આ માટે શું કરવું જોઈએ કે આ માટે છે એ જાગૃતિ લોકોમાં આવે એ માટે સરકારે વખતો વખત નીતિ ઘડી. ખાસ કરીને આ જે નીતિ છે એ 2000ની વસ્તી નીતિની વાત કરે છે. આ બાબતને અનુલક્ષીને સરકારે 2000માં વસ્તી નીતિ, લાસ્ટ વસ્તી નીતિ 2000માં છે વર્ષ.
યાદ રાખજો. લાસ્ટ છેલ્લી જે વસ્તી નીતિ છે એ ક્યારે ઘડવામાં આવી છે? વર્ષ 2000. તમારા પ્રશ્ન પણ આમ જ પૂછાશે કે 2000 ની વસ્તી નીતિ રજૂ કરો, બરાબર છે? અથવા તો ભારતમાં વસ્તી નીતિ રજૂ કરો તો એ જ આવશે, 2000 ની વસ્તી નીતિ રજૂ કરો તો પણ એ જ આવશે. ખાસ કાળજી લેવી, પ્રશ્નમાં ઊંચવાઈ ન જતા, ઊંચવાઈ જશો તો ખબર નહીં પડે ક્યાંથી શું આવ્યું. તો ખાસ કરીને વર્ષ 2000 ની વસ્તી નીતિમાં સરકારે લોક શિક્ષણ અને એમાં પણ ખાસ કરીને મહિલા શિક્ષણને મહત્વ આપ્યું. મહિલા શિક્ષણ કે મહિલા શિક્ષણ વધે, મહિલાની અંદર સમજ શક્તિ વધે તો વસ્તીનું કદ છે એ કેવું થઈ શકે છે? ઓછું થઈ શકે છે, એમાં નિયમન થઈ શકે છે. એટલે વસ્તી નીતિ એક એવો ઉપાય છે કે જેના આધારે વસ્તી છે એ નિયંત્રણમાં લાવી શકાય છે. આજે આ એક બહુ મુદ્દાનો પ્રશ્ન બન્યો છે. એક વસ્તી નીતિને લગતું એક ઉદાહરણ છે. એક સારા એક શાસ્ત્રી છે જેણે બહુ સરસ વાત કરી છે કે ખરેખર એક વસ્તી શાસ્ત્રી આપણે કહીએ કે શિક્ષણ છે એ સંતતિ નિયમનનું સૌથી મહત્વનું સાધન છે. કે જો શિક્ષણનો પ્રચાર પ્રસાર વધે, શિક્ષણનો વ્યાપ વધે તો કોઈ પણ કુટુંબ છે એ વસ્તી નિયંત્રિત કરી શકે. એટલે કુટુંબનું કદ ઘટાડવા માટે શિક્ષણ ખૂબ જ અનિવાર્ય છે. તો શિક્ષણ એ સંતતિ નિયમનનું એક સર્વશ્રેષ્ઠ સાધન છે, બરાબર છે? તો શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ, શિક્ષણનો પ્રચાર વધારવો જોઈએ, એક બહુ અગત્યનું છે. હવે આપણે બીજો ટોપિક છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા, બરાબર છે? એ ટોપિક એટલે કે વસ્તી નિયંત્રણનો બીજો ઉપાય કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. હવે ખાસ કરીને બીજો ઉપાય જોઈએ. ભારતની અંદર જે વસ્તી નીતિ છે એ વસ્તી નીતિનો બીજો ઉપાય 2000 ની વસ્તી નીતિની અંદર સૌથી પહેલા તો પ્રાધાન્ય આપવામાં આવ્યું લોક શિક્ષણ અને જાગૃતિ દ્વારા વસ્તી વૃદ્ધિનો દર છે એને ઘટાડી શકાય છે, કુટુંબનું કદ છે એને સીમિત રાખી શકાય છે. બીજો ઉપાય એ છે કે કુટુંબ નિયોજન જે કાર્યક્રમ છે એની અસરકારકતા કેવી છે. હવે સૌથી પહેલી વાત તો એ છે કે ભારતની મહત્તમ જનતાને એ ખબર નથી કે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા એટલી પ્રબળ રીતે વધવી જોઈએ કે જેથી દેશની વસ્તી ઘટી શકે. વસ્તી ઘટી શકે એટલે હું એમ નથી કહેતો કે ભાઈ બધાને બંદૂક કે બોમ્બથી ઉડાડી દેવા, મૃત્યુદર વધારી દેવા, એમ હું નથી કહેતો. પણ કુટુંબનું કદ સીમિત રહે, આપણા પ્રયાસો એવા છે. એટલે કુટુંબ નિયોજનની જે કાર્યક્રમ છે જો એ સફળ બનાવવો હોય તો પહેલા તો કુટુંબના કદને કેવું રાખવું પડે? નિયંત્રિત કે સીમિત રાખવું પડે, બરાબર છે? તો કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે લોકોની અંદર શિક્ષણનો વ્યાપ વધે, થોડી જાગૃતતા સમાય, બરાબર? હવે આપણા દેશની અંદર તકલીફ એ છે કે ભાઈ કુટુંબ નિયોજન શું છે એ ખબર નથી. કે કુટુંબ નિયોજન એટલે કુટુંબને નિયમિત કે નિયંત્રિત રાખવાનો એક હેતુ. હવે સરકારે આ કાર્યક્રમ ઘડ્યો, મસ્ત સૂત્રોચ્ચાર આપ્યા કે ભાઈ નાનું કુટુંબ સુખી કુટુંબ, બરાબર છે? નાનું કુટુંબ સુખી કુટુંબ, અમે બે અમારે એક, આવા ઘણા બધા સરકારે સૂત્રો આપ્યા. એ સૂત્રો આપવા પાછળનો હેતુ કેવો હતો સરકાર? કે મહત્તમ કુટુંબ છે એનું કદ નાનું રહે. એટલે કુટુંબ નિયોજનનો હેતુ એવો હોવો જોઈએ કે બાળકોનું પ્રમાણ છે એને નિયંત્રિત રાખવું, બરાબર? તો ખાસ કરીને આનાથી લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થશે
અને બનશે એવું કે કુટુંબ નિયોજનના કાર્યક્રમને કારણે દેશની વસ્તી છે તો દેશની વસ્તી પણ નિયંત્રિત થશે. મેં અમે તમને ચીનનું ઉદાહરણ આપ્યું કે ચીને છેલ્લા 1 દશકા દરમિયાન એનો વસ્તી વૃદ્ધિનો દર 0.5% કરી નાખ્યો અને આપણે ભારતમાં એવરેજ સરેરાશ 2.5% દરે આપણા દેશની અંદર વસ્તી વધે છે. તો આ ઉપરથી તમે નક્કી કરી શકો કે ભારતનો વસ્તી વૃદ્ધિ દર કેટલો છે તો ભારતની વસ્તી આગામી સમયમાં કેટલી વધે. બરાબર. અત્યારે 139 કરોડની આજુબાજુ ચીન છે. લાસ્ટ 137 કરોડ સુધીનો આંકડો હતો. અત્યારે ભારત ઓલરેડી 130 કરોડે પહોંચી ગયું છે. તો આ પાછળનું કારણ શું છે? કે આ પાછળનું કારણ એ છે કે લોક શિક્ષણ નથી અને કુટુંબ નિયોજન કાર્યક્રમ છે એ ઘણા બધા બનેલા છે પણ એની અસરકારકતા ઊભી થઈ નથી. એટલે કુટુંબ નિયોજન કાર્યક્રમ ખરેખર વિશ્વમાં જો કોઈ દેશ હોય તો એ ભારત છે. ભારત એ પહેલો એવો દેશ છે એ વસ્તી નીતિની અંદર એને કુટુંબ નિયોજન કાર્યક્રમને વ્યાપ આખા વિશ્વમાં વધારે છે. ખાસ જરૂરિયાત તો ખાલી બે જ છે, ચીન અને ભારતની, કે જ્યાં આ બે દેશ એવા છે કે બે દેશની અંદર વસ્તી છે એ શું થાય છે તો કે વધે છે. તો આમ સંતતિ નિયમનના સાધનો છે એ સસ્તા અને સુલભ બનાવ્યા છે. બંધીકરણ છે તો એને પણ મહત્વ આવ્યું છે. તો આ બધું કેમ આવે છે? કુટુંબ નિયોજનના કાર્યક્રમની અંદર આવે છે કે જેને આધારે દેશની અંદર શું છે કે દેશની અંદર વસ્તી છે એ નિયંત્રિત કરી શકાય છે. બંધીકરણને મહત્વ આપ્યું છે. અનિશ્ચિત ગર્ભધારણ છે એને અટકાવવાના સરકારે ઘણા બધા ઉપાયો સૂચવ્યા છે. તો એનાથી શું થાય છે કે કુટુંબ નિયોજન કાર્યક્રમ છે એ સફળ બને, એક ફળદાયી બને એ હેતુથી કુટુંબ નિયોજન કાર્યક્રમ છે એની શું છે તો કે એની અસરકારકતા જોવા મળે છે. તો આજે આપણે જે ટૉપિકની વાત કરી તે આપણે આજે 2 ટૉપિક છે એ પૂરા કર્યા: લોક શિક્ષણ અને લોક જાગૃતિ, કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતાનો વ્યાપ વધે. આ 2 ઉપાયો એવા છે કે એના આધારે છે વસ્તી છે શું રહી છે તો કે નિયંત્રિત થઈ શકે છે. હવે આપણે ત્રીજી બાબત એટલે કે ત્રીજો ઉપાય એ કરું કે એમાં ખાસ કરીને મહિલાઓની જે લગ્ન વય છે એને ઊંચે લઈ જાય. એટલે મહિલાઓની લગ્ન વય, લગ્નનો સમયગાળો છે અને એની સામાજિક સ્થિતિ છે, બરાબર છે. સામાજિક સ્થિતિ એટલે કે સામાજિક દરજ્જામાં સુધારો. જો મહિલાઓની લગ્ન વય અને એનો સામાજિક દરજ્જો જો વધારવામાં આવે, સામાજિક દરજ્જાની અંદર મહિલાઓને પુરુષોની સમાન અમુક અધિકારો આપવામાં આવે તો 100% દેશની અંદર એની વસ્તી ઉપર અસર થશે. એટલે આજે સરકાર વિચારી રહી છે કે ભાઈ કાયદાઓ દ્વારા આજે મહિલાઓ માટેની જે લગ્ન હોય છે એ 18 વર્ષથી ઉપર, એટલે કે સરકાર વિચારી રહી છે કે ભાઈ 20 વર્ષ સુધી લઈ જવું, બરાબર છે. જો 20 વર્ષ લગ્ન વય નક્કી કરી દેવામાં આવે કાયદા દ્વારા તો મહદઅંશે લગભગ વસ્તીમાં ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે વસ્તીમાં ઘટાડો એટલે કે વસ્તી વધશે નહીં, થોડીક નિયંત્રિત થશે. તો ખાસ કરીને સરકારે કાયદા દ્વારા આને સમર્થન દેવું જોઈએ કે લગ્ન માટે વયમાં કાયદા દ્વારા વધારો કરી શકાય. આનાથી જન્મદર છે એ ઘટી શકે છે. 2000ની વસ્તી નીતિમાં સરકારે ખાસ આના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પણ બન્યું એવું છે કે હજી સુધી એમાં કોઈ ફેરફાર થયો નથી કે 2000ની વસ્તી નીતિમાં મહિલા માટેની લગ્ન વય છે એ વધારવાની કોશિશ કરી છે. અત્યારે 18 વર્ષ છે, 18ના 20 વર્ષ સુધી લઈ જઈ એવો સરકારનો હેતુ છે. પણ હજી સુધી એમાં અમલમાં એ આવ્યું નથી. પણ 100% ગણતરી એવી છે કે લગ્નની વય છે એ વધારવી જોઈએ. બીજું એ છે કે સામાજિક દરજ્જો. આજે ભારતની અંદર વાત કરીએ તો ભારત પુરુષ પ્રધાન દેશ છે. ભારત પુરુષ પ્રધાન દેશ હોવાને કારણે મહિલાઓનો જે સામાજિક દરજ્જો છે અમુક એવા વિસ્તારો છે કે મહિલાઓ માટે જેને કે
કોઈ જાતના છૂટછાટ, કોઈ જાતનું આમ કહે કે અનુશાસન એટલું બધું જોવા મળે છે કે આપણને એવું લાગે કે ખરેખર આ મહિલાઓ ઉપર આ શું કરવામાં આવ્યું, આવું જોવા મળે. બહુ શોષણ કરવામાં આવે છે. અરે દીકરીને વધુ કરતાં દીકરાને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. દીકરીનું કોઈ સમાજની અંદર વર્ચસ્વ નથી, મહિલાનું કોઈ સમાજની અંદર વર્ચસ્વ ન હોય. ઘણા બધા સમાજની અંદર આવું તમને જોવા મળે છે. એટલે ત્યાર પછી આપણે એવું લાગે કે ખરેખર દેશની સામાજિક પરિસ્થિતિ ખરેખર ખરાબ છે. તો આ માટે શું કરવું જોઈએ? તો ખાસ કરીને મહિલાઓમાં શિક્ષણ, એને પોષણ અને એને રક્ષણ આવું મળે એવી પાખિયા જેવી વ્યૂહ અપનાવી જોઈએ. તો ખાસ કરીને શું થાય છે કે વસ્તી નિયંત્રણમાં મહિલા છે 100% પોતાનો ભાગ છે એ ભજવી શકે છે. તો આ માટે સમાજની અંદર સ્ત્રીનો દરજ્જો છે એ ઊંચો લઈ જવો જોઈએ કે જેનાથી શું થશે કે જેનાથી વસ્તી છે એ નિયંત્રિત થશે. આજે તમે જો સ્ત્રીની સરખામણીમાં પુરુષને વધુ રોજગાર મળે છે, પુરુષને વધુ શિક્ષણ મળે છે, પુરુષ પ્રત્યે દેશ સભાન છે. તો ખાસ કરીને આવી બધી મનચાહી ઘટનાઓને બાદ કરવા માટે ખાસ કરીને સરકારે શું કરવું જોઈએ કે સ્ત્રીઓનો દરજ્જો ઊંચો જાય એવા પ્રયત્ન કરવા જોઈએ. કેમ કે સ્ત્રી એક એવી છે કે એના આધારે કુટુંબ છે, કુટુંબનું કદ છે એ સીમિત રાખી શકાય છે. તેથી 2000ની વસ્તી નીતિની અંદર મહિલાઓ માટેની એક તો લગ્ન વય ઊંચે લઈ જવી જોઈએ અને સ્ત્રીનો થોડોક સામાજિક દરજ્જો ઊંચો જાય એવા પ્રયાસ છે એ હાથ ધરવા જોઈએ. તો જેના કારણે શું થઈ શકે છે કે જેના કારણે વસ્તી છે એ નિયંત્રિત કરી શકાય છે. તો વસ્તી નિયંત્રિત કરવા માટે આપણે 3 ટોપિક ભણ્યા: લોક શિક્ષણ અને જાગૃતિ, નિયોજન કાર્યક્રમની અસરકારકતા, મહિલાઓની લગ્ન વય છે એ ક્યાં લઈ જવી કે ભાઈ ઊંચે લઈ જવી. આ 3 ટોપિક સાથે સાથે એનો સામાજિક દરજ્જો છે એ પણ વધારવો જોઈએ. બરાબર છે? હવે ભારતની અંદર જે વસ્તી નીતિ છે એ વસ્તી નીતિ 2000ની એમાં ચોથો ઉપાય એ છે કે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન. આ એક એવો ઉપાય છે કે જેના આધારે વસ્તીનું કદ છે તો એ નિયંત્રિત થઈ શકે છે. એટલે કુટુંબ નિયોજન કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે સરકારે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનની નીતિ અપનાવી 2000ની વસ્તી નીતિમાં. કે કુટુંબ નિયોજન કાર્યક્રમ દ્વારા સરકાર વંધીકરણ એટલે કે નસબંધી, એ નસબંધીનું ઓપરેશન કરાવનાર દંપતીને આર્થિક વળતર મળે એ હેતુથી પ્રોત્સાહનની નીતિ સરકારે અપનાવી, જેને આપણે કહીએ છીએ વંધીકરણ, નસબંધી. કે કોઈ પણ કુટુંબ નસબંધીનું ઓપરેશન કરાવે તો એ નસબંધીના ઓપરેશન કરાવવા પાછળ એક તો સરકાર ખર્ચ આપશે, પ્લસ એને આર્થિક એક વળતરનું એક પેકેજ, એક આખી એવી આર્થિક સહાય સરકાર છે પૂરી પાડે છે. તો આવું પ્રોત્સાહન ભર્યું પગલું લીધું કે જેના કારણે કુટુંબનું કદ છે એ સીમિત થઈ. ભારતની અંદર આ પ્રોત્સાહન નીતિનો પ્રચાર વ્યાપક પ્રમાણમાં સરકારે જાહેરાત કરીને કર્યો. દૂરદર્શન તમે જોતા હો તો એમાં આવી પ્રોત્સાહનને લગતી આવી બધી જાહેરાતો મળે છે. બરાબર છે? અને વધતી વસ્તી છે એને અટકાવી શકાય છે. ચીનનો આવો જ એક કોન્સેપ્ટ છે, એણે પણ આવું એક પગલું ભર્યું છે. બરાબર? કે વધતી વસ્તીને અટકાવવા માટે ચીને પણ એક બાળકનો ખ્યાલ છે એની આદર્શતાને લોકો સ્વીકારે આ હેતુથી ચીને પણ આમાં છે એ પ્રયત્ન કર્યો છે. અને ચીનને મહદઅંશે આમાં શું મળી છે કે ચીનને મહદઅંશે આમાં સફળતા મળી છે. બરાબર છે? એ ઉપરાંત બિન પ્રોત્સાહનની નીતિ એવી છે, ચીને બિન પ્રોત્સાહનની નીતિ પણ અપનાવી કે કોઈ જો એના નિયમ અનુસાર એક બાળક ઉપરાંત જો દંપતી ફેમિલીનું કદ વધે એટલે કે 2 બાળક કે 3 બાળક થાય
તો એને જે નાગરિકતાના જે લાભ મળે છે, જે આર્થિક લાભ મળે છે, જે સામાજિક લાભ મળે છે, એ બધા પાછા ખેંચી લેવા. એટલે એ પગલું કેવું છે કે એવું પગલું એક બિન પ્રોત્સાહક નીતિ તરીકેનું પગલું ચીન સરકારે અપનાવેલું છે. એટલે આજે ચીનની અંદર તમે જો તો ચીનની અંદર વસ્તી છે, એમાં શું જોવા મળે છે કે ચીનની અંદર વસ્તીની અંદર ઘટાડો જોવા મળે છે અને એના ચીને કે જે લાભ મળે છે એ લાભ પાછા લઈ લે. ચીન સરકારે આવું એક પગલું લીધું છે પ્રોત્સાહન. ભારતની અંદર પણ આવું એક પગલું આપણે લીધેલું છે કે 2 બાળકથી વધુ હોય એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકે નહીં. જેના પરિવારમાં 2 સદસ્યો 2 બાળકો હોય તો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે લડી શકતા નથી. તો આવું પગલું પણ કોણે લીધેલું છે? ભારત સરકારની અંદર લીધેલું છે. તો આપણે આજે વાત કરી વસ્તી નિયંત્રણના ઉપાયો, ખાસ ધ્યાન રાખજો. એમાં લોક શિક્ષણ અને જાગૃતિ, કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા, કુટુંબ નિયોજન કાર્યક્રમ છે એને અસરકારક બનાવવો જોઈએ. મહિલાઓની લગ્ન વય તથા એના સામાજિક દરજ્જાની અંદર શું કરવો જોઈએ? વધારો કરવો જોઈએ કે જેથી શિક્ષણની સાથે સાથે એનો સામાજિક દરજ્જો ઊંચો આવે. શિક્ષણ વધે, સામાજિક દરજ્જો ઊંચો આવે તો ખરેખર છે એ મહિલાઓ છે એ વસ્તીના ખ્યાલના કોન્સેપ્ટને સારી રીતે સમજી શકે છે. બીજી બાબત મેં પ્રોત્સાહનની વાત કરી, પ્રોત્સાહનની વાત કરી કે ભાઈ દંપતી છે એ જો નસબંધીનું ઓપરેશન કરાવે તો એને આર્થિક એક પેકેજ સરકારે જાહેર કર્યું છે, મુજબ એને વળતર મળે. અમુક બિન પ્રોત્સાહન નીતિ છે. અહીંયા ચીનની વાત અમે કરી કે ચીનમાં એક બાળક ઉપર જો વધુ બાળક હોય ફેમિલીની અંદર, કુટુંબની અંદર, તો એને જે આર્થિક લાભો મળે છે, સામાજિક લાભો મળે છે, એ બધા લાભો સરકાર પાછા ખેંચી લે છે. જે નાગરિકો તરીકેના જે લાભ છે એ લાભ છે ચીન સરકાર પાછા ખેંચી લે છે. ભારતની અંદર પણ એવું છે કે કોઈ કુટુંબની અંદર 2 બાળક ઉપર હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ લડી શકતા નથી. બરાબર છે? તો એને પણ એક બિન પ્રોત્સાહન તરીકેનું જ એક પગલું છે. હવે ત્યાર પછીનો છેલ્લો ઉપાય આપણે જોઈએ. છેલ્લો ઉપાય એ છે વસ્તી નિયંત્રણનો કે તબીબી સેવાઓનો વ્યાપ અને એની અસરકારકતામાં વધારો કરવો. તબીબી સેવાઓનો વ્યાપ તથા તેની અસરકારકતા. હવે તબીબી સેવાઓ તબીબી સેવાઓનો વ્યાપ આપણા દેશમાં ખાસો વધારવાની જરૂરિયાત છે. કેમ કે ઘણી દંપતીઓ એવું વિચારી રહી છે કે ભાઈ એક બાળક હોય અને અચાનક જો એનું અકાળે મૃત્યુ થાય તો 2 બાળક હોય તો ભવિષ્યની અંદર એ આપણે ટેકો આપે, આર્થિક ટેકો આપે, સામાજિક ટેકો આપે. તો આવા ઘણા બધા વિચારો વ્યક્ત થતા હજી પણ હાલની તકે આ છે. એટલે ખાસ આ બાબતે શું છે કે ભાઈ તબીબી સેવાઓ, એટલે તબીબી સેવાઓ જો વધારો કરવામાં આવે તો 100% મૃત્યુદર છે નીચો જાય છે. લોકોની માનસિકતામાં પરિવર્તન આવે. કેમ કે મૂળ પરિબળ તો એ જ થયું મૃત્યુદર, કે ભાઈ મૃત્યુ પામે તો શું કરવું. એટલા માટે ઘણી દંપતીઓ પોતાના કુટુંબનું કદ છે એ મોટું રાખવાનો વિચાર કરતી હોય છે. બરાબર છે? એટલે ભારતની અંદર તમે જોવો તો મૃત્યુદર નીચો છે. આપણે એમ નથી કહેતા કે ભારતની અંદર મૃત્યુદર છે ઊંચો છે. ભારતની અંદર મૃત્યુદર નીચો જ છે, પણ હજી વિશ્વના વિકસિત દેશો કરતાં આપણો મૃત્યુદર છે એ ઊંચો જણાય છે. એટલે ભારતમાં મૃત્યુદર નીચો હોવા છતાંય વિકસિત રાષ્ટ્રની તુલનામાં આપણો મૃત્યુદર કેવો છે તો કે ઊંચો છે. અત્યારે તમે જો તબીબી સેવાઓની વાત કરીએ, વિજ્ઞાનની મદદ વડે પ્રજનન અને આરોગ્યને લગતી સેવાઓ અને જે સુવિધાઓ છે આમાં શું કરવું જોઈએ કે આમાં છે વધારો કરવાની હજી પણ જરૂરિયાત છે. હજી પણ રસીકરણ કાર્યક્રમ છે એની અસરકારકતા વધારવી જોઈએ. બરાબર છે? તો આવી તબીબી સેવાઓ જો વધે તો ભારતની અંદર જન્મની સાથે ઘણા બધા બાળકો મૃત્યુ પામે છે. ઘણી બધી પ્રસૂતિ વખતે ઘણી બધી મહિલાઓ છે મૃત્યુ પામે છે. તો એવી માતાઓને તમે બચાવી શકો છો. તો આમ રસીકરણની પ્રક્રિયા છે એને સાર્વજનિક કરવી જોઈએ.
પછી તદુપરાંત આપણે જોઈએ એડ્સ જેવા અમુક જીવલેણ રોગો છે, તો એનો પ્રચાર વધારવો જોઈએ, એનો પ્રસાર વધારવો જોઈએ. તો વસ્તી નિયંત્રણની નીતિની અંદર તબીબી સેવાઓનો વ્યાપ વધે, એની અસરકારકતા આખા દેશમાં વધે, એ હેતુથી સરકાર છે આવા પ્રયત્નો કરી રહી છે. અને આના પરિણામે ધીમે ધીમે મૃત્યુદર નીચો જાય વિકસિત દેશો કરતાં એવા પ્રચાર અને પ્રસાર છે આપણા દેશની અંદર વધે છે. તો આજે તમે વિચાર કરો કે આજે આ એક બહુ મોટો પ્રશ્ન છે વસ્તી. આ વસ્તી છે કોઈ પણ દેશ માટે જોઈએ તો આવકાર્ય વસ્તુ છે, પણ જો આમાં અનેક ઘણો વધારો થાય તો બીજા અનેક મોટા મોટા પ્રશ્નો છે એ ઊભા થાય છે. તો વસ્તી નિયંત્રણના ઉપાયોની અંદર ખાસ યાદ રાખવું આ 5 ઉપાયો. જો યાદ રાખજો 5 ઉપાયો છે. 3 માર્કમાં પ્રશ્ન પૂછાયો હોય તો ટૂંકું લખવું. જો 5 માર્કમાં આવે તો તમારે 5 મુદ્દા લખવાના જ છે. મુદ્દા લખવાના છે, શરૂઆત પ્રસ્તાવનાથી કરવાની અને એન્ડમાં છેલ્લે લાસ્ટમાં 2-3 લીટીમાં સમાપન છે એ રજૂ કરવું. એવું નથી કે ભાઈ માત્ર ને માત્ર 5 મુદ્દા લખી નાખ્યા. તમારે જો ટોપ લેવલના 90 ઉપરના માર્ક ઇકોનોમિક્સના જોતા હોય તો પ્રસ્તાવના 2-3 લીટી લખો અને 2-3 લીટી છેલ્લે એન્ડમાં સમાપન લખો. તમને 5 માર્ક પ્રોગ્રામ મળી જશે. બરાબર છે. તો ખાસ કરીને આજે વસ્તીની વાત કરી કે ભારત એવો પહેલો દેશ છે જેણે આ બાબતની ગંભીરતા લીધી. છેલ્લા 1 દશકા દરમિયાન જોઈએ તો આપણે વસ્તી નિયંત્રણની નીતિની કારણે ઘણી બધી એમાં સફળતા પણ મળી છે. આપણે વસ્તીમાં થોડો ઘણા અંશે કાબુ પણ મેળવી શક્યા છીએ. આ વસ્તી નીતિના પ્રમુખ ડૉક્ટર MS સ્વામીનાથનને આપણે યાદ કરશું કે આ આખો જે કોન્સેપ્ટ રજૂ કર્યો એ MS સ્વામીનાથન 2000ની વસ્તી નીતિમાં એ અધ્યક્ષ સ્થાને હતા અને એના અનુરૂપ મુજબ ભારતની અંદર વખતો વખત વસ્તી નીતિ ઘડાય. બરાબર છે, એ બહુ યોગ્ય છે. તો MS સ્વામીનાથન ડૉક્ટર એના અધ્યક્ષપણા હેઠળ ભારતની અંદર વસ્તી નીતિ છે એ ઘડવામાં આવી છે. તો ભારતમાં વસ્તી નિયંત્રણના ઉપાયો એકવાર મુદ્દા જોઈ લઈએ. લોક શિક્ષણ અને જાગૃતિ, તો લોકોમાં શિક્ષણનો વ્યાપ વધે, નાના કુટુંબનો ખ્યાલ સમજી શકે તો ખરા અર્થમાં છે વસ્તીને તમે નિયંત્રિત કરી શકો છો. બરાબર છે. કુટુંબ નિયોજનની કાર્યક્રમની અસરકારકતા. કુટુંબ નિયોજન કાર્યક્રમની આપણે વાત કરીને કે ભાઈ પબ્લિક સમજી નથી શકતી. કુટુંબના કદને સીમિત રાખવાનો કાર્યક્રમ કુટુંબ નિયોજન કાર્યક્રમ. તો એ કાર્યક્રમની અસરકારકતા છે શું કરવી જોઈએ તો કે એ વધારવી જોઈએ. પછી તદુપરાંત આપણે વાત કરી કે ભાઈ મહિલાઓની લગ્ન વય છે, મહિલાઓની લગ્ન વય ઊંચે લઈ જવી, મહિલાનો સામાજિક દરજ્જો વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. બરાબર છે. તદુપરાંત સરકારે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનની આપણે છેલ્લે વાત કરી કે સરકાર એવી જાહેરાત કરી કે કોઈ દંપતી બંધીકરણ એટલે કે નસબંધીનું જો ઓપરેશન કરાવે તો એને એક આર્થિક પેકેજની ફાળવણી સરકાર કરે. એવો એક દેશ સાથે વસ્તી ઘટે એવો એક સરકારે ઉપાય લીધો. બિન પ્રોત્સાહન કે ભાઈ ચીનની અંદર મેં વાત કરી કે ભાઈ ચીનની અંદર 2 બાળક કરતાં વધુ બાળક હોય તો એના અમુક આર્થિક સામાજિક જે લાભ મળે છે લાભ પાછા ખેંચી લેવા. અને ત્યાર પછીની આપણે વાત કરી તબીબી સેવાઓ. જો આપણા દેશની અંદર હજી મૃત્યુદર ઊંચો છે વિશ્વના વિકસિત દેશો કરતાં, તો મૃત્યુદર ઘટે એ હેતુથી તબીબી સેવાઓ છે એ તબીબી સેવાઓનો વ્યાપ સરકારે વધાર્યો. રસીકરણનો કાર્યક્રમ છે એની અસરકારકતા વધારી. અમુક રોગો તો હાવ નામશેષ કરી નાખ્યા છે સરકાર. તમે જો શીતળા, પછી ક્ષય, બરાબર, ટીબી અને છેલ્લે અમને લાસ્ટમાં પોલિયો. ઘણા બધા રોગ એવા છે કે સાવ નામશેષ કરી નાખ્યા છે જે એક સમયના ભયંકર રોગ કહેવાતા, જેમ કે અત્યારે કોરોના જેની કોઈ રસી નથી, એડ્સ, બરાબર. આ બધા ભયંકર રોગો હજી પણ છે જેના ઉપર અત્યારે સંશોધન છે એ ચાલી રહ્યું છે. તો ખાસ કરીને મેં હમણાં બધા વાત કરી 5 માર્કનો પ્રશ્ન આવે તો આ લખવું જોઈએ. હવે બીજી વાત એ છે કે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે હવે નિયમિત રીતે લેક્ચર બધા ભરજો.
2 મહિના સુધી સ્કૂલ ખુલે એવા કોઈ અંદાજો નથી. એટલે ઓનલાઈન શિક્ષણ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો છે નહીં. બરાબર છે. અને વ્યવસ્થિત રીતે જોજો. અને હવેનું જે આ બધું આવે છે નિયમિત ચાલશે, એ બધું રિપીટ નહીં થાય. તમારે એમ જ સમજવાનું છે કે સ્કૂલ શરૂ થઈ ગઈ છે એટલે નિયમિત રીતે બધા જ વિષયના લેક્ચર અટેન્ડ કરવા. વિડીયો એકવાર જોવું, 2 વાર જોવું, 3 વાર જોવું, સમજ ન આવે તો સ્વાભાવિક છે કે પ્રત્યક્ષ રીતે આપણે જે ભણીએ એવું આમાં થાય નહીં. અને કાંઈ એવા પ્રશ્ન હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે જ બધા સ્ટુડન્ટ પાસે, તમે મને ફોન કરી શકો છો. બરાબર છે. મારી સાથે લાઈવમાં પણ તમે વાતચીત કરી શકો છો. બરાબર. તો ખાસ કરીને આપણે આજે શું વાત કરી? આજે આપણે ચેપ્ટર 7 ભારતમાં વસ્તી નિયંત્રણના ઉપાયો, મોસ્ટ એન્ડ મારી દ્રષ્ટિએ ટોપ 5, મારી ભાષામાં કહું તો ટોપ 5 પ્રશ્ન છે. એટલે ખાસ તકેદારી રાખવી તમારે લોકોને. બરાબર છે. તૈયારી સારી કરવી. અને બીજા નંબરમાં આ આપણા ચેપ્ટરનો ભારતમાં વસ્તી ચેપ્ટર 7 એનો આ લાસ્ટ મુદ્દો હતો. આના પછીના લેક્ચરની અંદર યાદ રાખજો, તમને બ્લુ પ્રિન્ટથી શરૂઆત કરીશ. બધા જ વિષયોની તમને બ્લુ પ્રિન્ટ મળી ગઈ હશે. ન મળી ગઈ હોય તો મને મેસેજથી જાણ કરજો. અને બ્લુ પ્રિન્ટથી આપણે શરૂઆત કરશું. આપણી પાસે બધા જ વિષયોની બ્લુ પ્રિન્ટ છે. આના પછીના લેક્ચરની અંદર જ્યારે આપણે ચર્ચા કરશું ત્યારે પહેલાં બ્લુ પ્રિન્ટ જોશું પ્રત્યેક ચેપ્ટર વાઇઝ. અને પહેલું ચેપ્ટર આપણે શરૂ કરીશું આંકડાકીય માહિતી સાથે. તમારે નોટબુક તૈયાર કરવાની છે. તમને મટીરિયલ તો ઓનલાઈન PDF દ્વારા હું તમને પહોંચાડી દઉં છું. બરાબર છે. ખાસ હવે અભ્યાસમાં ધ્યાન રાખો. અહીંયા આપણે આ ચેપ્ટરને શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. આ ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી એવા 2 પ્રશ્નો છે. એક વસ્તી વૃદ્ધિને અસર કરતા પરિબળો અને બીજું છે વસ્તી નિયંત્રણના ઉપાયો અથવા વસ્તી નીતિ એજન્ડા. બરાબર. એટલે ખાસ હવે તૈયારી કરવા માંડજો. નોટબુક છે તૈયાર કરવા માંડજો, જેથી તમને મજા આવે, અમને પણ મજા આવે. હવે આપણે જ્યારે સ્ટાર્ટ કરશું આના પછીના લેક્ચરની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે પહેલું ચેપ્ટર આપણે શરૂઆત કરશું. બ્લુ પ્રિન્ટ લખાઈ દઈશ તમને ચેપ્ટર વાઇઝ. અને જે મુદ્દાઓ આવે છે, મુદ્દામાં મોસ્ટ આઈએમપી ક્યાં છે એને લગતું મટીરિયલ પણ તમને સમયસર મળતું રહેશે. બરાબર. કરતું રહેશે. તૈયારી કરજો.